वडोदरा से इस वक्त की बड़ी खबर सामने आ रही है। शहर के गोरवा इलाके में स्थित अस्पताल में भीषण आग लग गई, जिससे अफरा तफरी का माहौल बन गया। घटना गोरवा ITI के पास स्थित आनंद हॉस्पिटल की है। बताया जा रहा है कि अस्पताल में लगे एक एयर कंडीशन में अचानक शॉर्ट सर्किट हुआ, जिसने देखते ही देखते विकराल रूप धारण कर लिया और धुआं पूरी बिल्डिंग में फैल गया। हादसे के वक्त अस्पताल में मरीज भर्ती थे, जिससे वहां चीख पुकार मच गई। सूचना मिलते ही फायर ब्रिगेड की टीम और गोरवा पुलिस मौके पर तुरंत ही पहुंची। राहत की बात यह रही कि समय रहते अस्पताल प्रशासन और बचाव दल ने मुस्तैदी दिखाई। अस्पताल में मौजूद 5 से 6 मरीजों को सुरक्षित बाहर निकाल लिया गया। इस हादसे में किसी भी तरह की कोई जानहानि या चोट लगने की खबर नहीं है, जो एक बड़ी राहत की बात है। फायर ब्रिगेड ने कड़ी मशक्कत के बाद आग पर पूरी तरह काबू पा लिया है। घटना के बाद अस्पताल के बाहर लोगों की भारी भीड़ जमा हो गई, जिसे पुलिस ने नियंत्रित किया। आनंद हॉस्पिटल गोरवा विસ્તારમાં આવેલી છે। ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી। ઘટના સ્થળે TP13 ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં કાબુ મેળવી લીધો છે। જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાડલામાં ને સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે। અમે હાજર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા, પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા, એને સેફલી નીચે ઉતારી લીધા હતા। આજે હમણાં એક દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતી અને બહાર શિફ્ટ કરી દીધું અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી, પણ ધુમાડો બહુ હોવાથી દર્દીઓને બહારની તરફ લઈ લીધા। દર્દ 6 દર્દી હતા, પણ એમાં કોઈને કંઈ થયું નથી। એ રૂમમાં એક જ દર્દી હતી, એ રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા, બિકોઝ કે ધુમાડો ફેલાતો। બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ, પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું, એના સિવાય બીજું કોઈ નુકસાન નથી। 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળ્યું, બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું नुकसान નથી, खाली धुमाड़ो થઈને આખી रूम काली काली થઈ ગઈ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।